માઉન્ટ આબુના જંગલોમાં ચારે બાજુ ભીષણ આગ ફેલાઈ છે, જેમાં 50 હેક્ટરથી વધુનો વિસ્તાર બળીને ખાખ થઈ ગયો છે। આગને કાબૂમાં લેવા માટે આજે પણ 2 હેલિકોપ્ટર કામે લાગશે। હેલિકોપ્ટરમાંથી પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તંત્રના ઉચ્ચ અધિકારીઓની ઘટના પર ચાંપતી નજર છે। માઉન્ટ આબુના સનસેટ, અનાદરા પોઈન્ટ, ગંભીરનાલા સહિત અરવલ્લીના પર્વતમાં આગ ફેલાઈ છે। આગ પર કાબુ મેળવવા વાયુસેનાની મદદ લેવામાં આવી રહી છે। હવાનો વેગ વધુ હોવાથી આગ જંગલમાં ઝડપથી ફેલાઈ। ગઈકાલે વાયુસેના નખીલેક તળાવમાંથી પાણી લઈ જંગલમાં છાંટ્યું હતું, તો આગને કારણે આસપાસના વિસ્તારોમાં ધુમાડો ફેલાઈ જતા આગ પર કાબુ મેળવવા માટે વાયુસેનાની મદદ લેવા માટે મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ટ્વીટ કરવું પડ્યું। આજે પણ આગ પર કાબુ મેળવવા માટે વાયુસેના કામે લાગશે। અહીંયા આબુમાં આવી રીતે સનસેટ પોઈન્ટથી આગળ આગ લાગી છે, બહુ જ ફોરેસ્ટ ફાયર થયો છે, એટલે અમે લોકો અહીંયા જોવા આવ્યા। અમે રસ્તામાં પણ બહુ જ ફાયર જોઈ અને અમે પ્રશાસનને પણ ઇન્ફોર્મ કરીને આવ્યા કે ત્યારે એ લોકોએ કહ્યું કે હેલિકોપ્ટર્સ નીકળી ગયા છે। તો માઉન્ટ આબુ પાસે લાગેલી આ આગને લઈને પ્રવાસીઓમાં પણ હાલ ભયનો માહોલ છે। જંગલમાં આગ વધુ ફેલાઈ રહી છે। 50 હેક્ટરથી વધુના વિસ્તારમાં આગ લાગી ચૂકી છે અને આગને બુઝાવવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। જો કે આગ એટલી વિકરાળ બની છે અને જંગલની આગ હોવાથી વધુ ભયાનકતાથી તે થઈ રહી છે, ત્યારે વાયુસેનાના હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે।